લિપિમાં શિરોરેખા કરાય છે તો ગુજરાતીમાં કેમ નથી કરાતી? તો હિન્દી અને ગુજરાતી બે લિપિ મૂળ તો સંસ્કૃતમાંથી ઉદ્ભવેલી છે. બે લિપિમાં ઘણી બધી સમાનતા છે. હિન્દી છે એ દેવનાગરી લિપિમાં લખાય છે, જ્યારે ગુજરાતી છે એ પોતાની વિશિષ્ટ લિપિમાં લખાય છે. તો એના કારણ શું કે બે લિપિ એકબીજાથી અલગ પડે છે. તો વ્યવસાયિક વર્ગ દ્વારા એનો ઉપયોગ કરવામાં આવતો અને રોજબરોજના કામમાં એને ઝડપ જોતી હતી. બરાબર? શિરોરેખા વગર અક્ષર છે એ અલગ અલગ અને સ્પષ્ટ દેખાય. એટલા માટે ઝડપી લખાણ થાય, વાંચવામાં સરળતા રહે અને અક્ષરો વધુ સ્પષ્ટ બને એટલા માટે શિરોરેખા હટાવી દેવામાં આવી. અને આ રીતે ગુજરાતી લિપિ છે એ હિન્દી લિપિથી અલગ પડે છે અને થોડા અક્ષરોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. ઐતિહાસિક રીતે તેને ગુર્જર, વાણિયા અથવા તો મહાજન લિપિ તરીકે પણ ઓળખવામાં આવતી હતી.